કોરોના બાદ હવે શહેરમાં સ્વાઇન ફ્લૂએ માથું ઉચક્યું, જ્યાં H1N1 થી એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી 57 વર્ષીય દર્દીનું મોત થયું છે. કેન્સર, હૃદયરોગ અને હાઇપરટેન્શનથી પીડાતા હતા દર્દી. તો 57 વર્ષીય તુષાર શાહ હતા સારવાર હેઠળ. સ્વાઇન ફ્લૂને કારણે દર્દીના ફેફસા થઈ ગયા હતા ડેમેજ. તો બે ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ સયાજી હોસ્પિટલમાં મોત. તો દર્દીના મોત બાદ પણ SHU હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં, જે આઇસોલેશન વોર્ડમાં જ નિયમોના લીરે લીરા ઉડ્યા કે જ્યાં માસ્ક ફરજિયાત છે ત્યાં કર્મચારીઓ નથી પહેરતા માસ્ક. વોર્ડમાં ફરજ બજાવતા મોટા ભાગના કર્મચારીઓ માસ્ક વગર જોવા મળે છે. જેના તો મૃત્યુ થાય હોસ્પિટલમાં અને એમાં બીમારી પણ ઘણી બધી હોય અને આપણા મીડિયા માધ્યમે H1N1 ચલાવી નાખીએ એ પણ થોડીક તકલીફ કહેવાય. કારણ કે એ જે દર્દી છે એને હોસ્કિન ડિઝીઝ છે, એને છે તે હાઇપરટેન્શન છે, એને ડાયાબિટીસ મેલાઇટીસ છે, એને છે તે ISD એટલે હૃદય રોગની બીમારી 10 વર્ષથી છે. અને હોસ્કિન ડિઝીઝ જ્યારે ડાયગ્નોસિસ થયું હોય અને એટલી ડાયાબિટીસ હોય ત્યારે આ બધી ગંભીર બીમારીઓ સાથેનું સારવાર ચાલતી હોય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં બધા ટેસ્ટ કરાવ્યા છે. એમાં છે તે એના H1N1B પોઝિટિવ બતાવ્યું છે રિપોર્ટમાં, પણ ખરેખર તો આ કોમોર્બિડિટી છે ને એ જ માનો કે ટેસ્ટ ના પોઝિટિવ આવ્યો હોત તો પણ આ કોમોર્બિડિટી એની પાસે હતી જ, એટલે એ પ્રમાણે આખો ડિઝીઝનો આઉટકમ આવતું હોય છે. પ્રાઇવેટમાં દાખલ હતા, અમારે ત્યાં 31 તારીખ આવ્યા છે અને 1 તારીખે એક્સપાયર થઈ ગયા છે. એટલે માહિતી એટલી